રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા હોદ્દેદારો માટે યોજાશે સેન્સ પ્રક્રિયા। રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ શાસક પક્ષના નેતા અને દંડક માટે યોજાશે સેન્સ પ્રક્રિયા। રાજકોટ કમલમ ખાતે નિરીક્ષકો આવી પહોંચશે। અલગ અલગ વોર્ડના કોર્પોરેટરો દ્વારા સેન્સ પ્રક્રિયામાં લેવામાં આવ્યો ભાગ। શહેર સાથે તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો માટે પણ જિલ્લા કાર્યાલયે લેવામાં આવશે સેન્સ પ્રક્રિયા। અહેવાલ સંજય પોપટ। ભારતીય જનતા પાર્ટીએ મહાનગરપાલિકાની ચૂંટણી અને વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યા બાદ અમારી જે પાર્ટીની પ્રક્રિયા છે એ મુજબ અમે યોગ્ય ઉમેદવારોને જવાબદારી સોંપવા માટેની એક પ્રક્રિયા કરતા હોઈએ છીએ, જેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। પ્રદેશ ભાજપમાંથી 3 નિરીક્ષકશ્રીઓ અત્યારે રાજકોટ આવ્યા છે અને અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલુ કરી દીધી છે। સેન્સ પ્રક્રિયામાં અપેક્ષિત કાર્યકર્તાઓની શ્રેણી પોતાના વિચારો રજૂ કરશે નિરીક્ષકશ્રીઓ પાસે। નિરીક્ષકશ્રીઓ એ બાબતની ચર્ચા વિચારણા કરી અને ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ પાસે મૂકશે અને ત્યારબાદ અમારું શીર્ષસ્થ નેતૃત્વ એ બાબતનો યોગ્ય નિર્ણય લઈ અને અમને જાણ કરશે। આ રીતની પ્રક્રિયા હોય છે, જેના ભાગરૂપે આજે રાજકોટમાં નિરીક્ષકો આવી અને સેન્સ પ્રક્રિયા ચાલુ કરેલ છે।